વિક્રમ ઠાકોરના નારાજગી પર હિતુ કનોડિયાનું નિવેદન। પહેલું આમંત્રણ વિક્રમ ઠાકોરને આપવામાં આવ્યું હતું। અમુક કલાકારો શૂટિંગમાં વ્યસ્ત હોવાથી નથી આવી શક્યા। આ સિવાય ઘણા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। આવતીકાલે પણ અમુક કલાકાર આવવાના છે, તેમાં આવે તેવી શક્યતા। વિક્રમ ઠાકોરને સૌથી પહેલા આમંત્રણ આપ્યું છે, પણ જે કલાકારો શૂટિંગમાં હોય, કોઈ વ્યસ્ત હોય, જેમ કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ, એ હમણાં જ નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના, અને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ, પણ એ શૂટિંગમાં હતા, એવી રીતે બિઝી હતા। શ્રદ્ધા ડાંગર પણ બિઝી હતા। એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે। તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે, જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે। આમંત્રિત તો 1000 કલાકાર છે, બધાને કર્યા છે। જે આવવાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું, એ લોકોનું લિસ્ટમાં નામ છે। ના, એમણે કન્ફર્મેશન નથી આપ્યું, પણ આમંત્રિત આપણે ચોક્કસ કર્યા। આવતીકાલે પણ આવવાના હોય એવું કંઈ? આવતીકાલ માટે પણ એમને આમંત્રણ આપેલું છે, કન્ફર્મેશનની રાહ જોવે છે કાલ માટે।